શું તમને ખબર છે કયા ફિનિશિંગની ટાઇલ્સ કયા એરિયામાં લગાવવી જોઈએ? ખોટી ટાઇલ્સની પસંદગી તમારા ઘરની સુંદરતા અને મેન્ટેનન્સ બંને પર અસર કરે છે. આમ તો માર્કેટમાં ઘણા બધા ફિનિશિંગ્સમાં ટાઇલ્સ અવેલેબલ છે, પણ આપણને જરૂરી ફિનિશિંગની ટાઇલ્સ આપણે ટૂંકમાં સમજીએ. મેટ ટાઇલ્સ, મેટ વિથ કાર્વિંગ ટાઇલ્સ, ગ્લોસી ટાઇલ્સ, પોર્સ ફિનિશ ટાઇલ્સ, ફિલ સરફેસ ટાઇલ્સ અને ઓપેકો નેચરલ ટાઇલ્સ. હવે જાણીએ કયા ફિનિશિંગની ટાઇલ્સ ક્યાં વાપરવી જોઈએ. ઓપન અને વેટ એરિયાઝ જેવા કે ઓટલા, બાલ્કની, ચોક, ટોયલેટ અને બાથરૂમના ફ્લોર માટે મેટ અથવા મેટ કાર્વિંગ ટાઇલ્સ સૌથી સારી પસંદગી છે, કારણ કે તેમાં ગ્રીપ સારી મળે છે અને સ્લીપ થવાની શક્યતા ઓછી રહે છે. લિવિંગ રૂમ, બેડરૂમ અને અન્ય ઇનસાઇડ એરિયા માટે મેટ અથવા ગ્લોસી ટાઇલ્સ પસંદ કરી શકો છો. તેમજ બેડરૂમના બેડબેક વોલ, લિવિંગ રૂમના ટીવી યુનિટ અથવા અન્ય હાઇલાઇટ વોલ માટે પણ ટાઇલ્સ ખૂબ જ સુંદર લુક આપે છે. આજકાલ પોર્સ ફિનિશ ટાઇલ્સ અને ઓપેકો નેચરલ ટાઇલ્સનો ટ્રેન્ડ સૌથી વધુ છે, કારણ કે આ ટાઇલ્સ ઇટાલિયન માર્બલ જેવો પ્રીમિયમ લુક અને ફિનિશિંગ આપે છે. બાથરૂમની દિવાલો માટે અત્યારે ફિલ સરફેસ ટાઇલ્સ સૌથી વધુ પસંદગી થાય છે, કારણ કે તેની સ્મૂથ સરફેસ હોવાથી સાફ કરવામાં ખૂબ જ સરળ હોય છે અને લાંબા સમય સુધી સુંદર દેખાય છે. યાદ રાખો, સાચી જગ્યાએ સાચા ટાઇલ્સના ફિનિશિંગની પસંદગી કરશો તો ઘર લાંબા સમય સુધી સુંદર અને મેન્ટેનન્સ ફ્રી રહેશે. આવી જ વધુ માહિતી માટે અમને ફોલો કરતા રહો.